સુરતમાં ખાડીપુરે ખેદાન મેદાન કર્યા બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં। સુરતમાં ખાડીના કાળા પાણીએ કહેર મચાવ્યા બાદ ચારે બાજુ હાહાકાર મચી ગયો છે। વગર વાકે સુરતી લાલાઓને જાણે કાળા પાણીની સજા મળી રહી હોય તેવું લાગે છે, કેમ કે સુરતમાં ધીમે ધીમે ખાડીના પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ નવું સંકટ ઉભરીને સામે આવી રહ્યું છે, જેનું નામ છે રોગચાળો। પૂર બાદ મોટાભાગના વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેથી ઘરે ઘરે માંદગીના ખાટલા છે। પર્વત ગામ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। દવાખાનાઓમાં ભીડ જામવા લાગતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। લીંબાદ મીઠી ખાડીમાં પાણીનું લેવલ ઉતરતાની સાથે મહાનગરપાલિકાએ સફાઈની ટીમો સાથે આરોગ્યની ટીમો તૈનાત કરી છે। લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો 6 દિવસથી ખાડીપુરની સ્થિતિ યથાવત છે। ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। પર્વત ગામ વિસ્તાર છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ છે। લીંબાદ, પર્વત પાટિયા, ડુંબાલ, ગાડોદરા રોડ સહિતનો વિસ્તાર હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યો છે। વ્યારાની નદીઓ બની તોફાની, ગણેશ મંદિર ડૂબી ગયું। ચારે તરફ તોફાની પાણી, ઘૂઘવાતી નદી, નદીના ખુખાર પાણીમાં ડૂબેલા ઘર, મંદિર, પુલ, રોડ, ખેતરોમાં રેલમછેલ, જળ સમાધિ લઈ લીધેલા ઝૂંપડાઓ। જળ વિસ્ફોટના દ્રશ્યો છે તાપીના વ્યારા પંથકના। અહીં મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરતા નદીઓ લાલઘૂમ થઈ વહેવા લાગી। નદીઓના પાણી એવો તરખાટ મચાવ્યો કે જ્યાં જગ્યા મળી ત્યાં પોતાનું સ્થાન જમાવી લીધું। જાણે વ્યારાના દક્ષિણ વિસ્તારની ઝાંખરી નદી અને ખાડાના પાણીએ ગામને બાનમાં લઈ લીધું। નદી એટલી તોફાની હતી, તેના પ્રચંડ પ્રવાહમાં બધું જ તણાઈ ગયું। પાણીની જેમને સામનો કરવાની હિંમત કરી તે ડૂબી ગયા। વાલોડના સુપ્રસિદ્ધ ગણેશ મંદિર સહિત નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। એસજી હાઈસ્કૂલમાં પણ પાણીએ રાત જમાવ્યું। વ્યારાના ભેંસકાતરી રોડ પર ટીચકિયા નજીક લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા। ચીડિયા ગામના 9 ઘરો પણ પાણીમાં ડૂબી ગયા। ગામડાઓમાં જ નહીં, વાલ્મીકી નદીએ શહેરોને પણ બાનમાં લીધા। અહીં પાણીએ એવી તારાજી સર્જી કે ગામની દુકાનો, ઘર બધું જ પાણીમાં ડૂબી ગયું। રોડ પર જાણે નદી વહેતી હોય તે રીતે કમરસમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। દુકાનોમાં સામાન તરવા લાગ્યો। નદી બે કાંઠે વહેતા કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાયા। વાલોડ ગાયત્રી મંદિરમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। તાપીમાં પડેલા ધોધમાર વરસાદથી ડોલવણના બેડચીત ગામે પ્રધાનવાડી ફળિયામાં ઘરોમાં પાણી ઘૂસ્યા। ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ। રાત્રિ દરમિયાન પડેલ ધોધમાર વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા। સુરતનો મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો। સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો જોવા મળ્યો। મહુવાનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। આ ડેમ ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો સર્જાયા। મહુવાની અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે। ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ, ત્યારે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા। મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા અનેક સહેલાણીઓ આવી રહ્યા છે। નોંધનીય વાત છે કે સિઝનમાં પહેલીવાર મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। આ ડેમમાં પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નવા નીરની આવક સાથે જ મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો। ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। તો તાપીના ડોલવણમાં ભારે વરસાદથી ઓલડ નદીમાં પૂર આવ્યું। ભગવાનપુરાથી સંબા ભોરિયા જવાનો કોઝવે ડૂબી ગયો। સામાકાંઠાના કાંકરિયા ભોરિયાના સ્થાનિકોને હાલાકી પડી। મહુવા જવા માટે 20 કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર થયા। હાલ નવા બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ છે। બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ છે। ડાંગનું ઘરેણું ગીરાધોધનું જુઓ રૌદ્ર સ્વરૂપ। સોળે કળાએ ખીલ્યો ગીરાધોધ। ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી નાળા અને જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા। એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત બન્યા છે। આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરાધોધે જમાવટ કરી છે। ગીરાધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે। ડાંગ જિલ્લાના સૌથી ઊંચા ગણાતા ગીરાધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરાધોધને સક્રિય થતું જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। ગીરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી છે। ગીરાધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો। ગીરાધોધ જીવંત થતા લોકો મોટી સંખ્યામાં જોવા આવી રહ્યા છે। લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી। ગીરાધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા હતા। ગીરનું હીર ગણાતો જમજીર ધોધ સોળે કળાએ ખીલ્યો છે। જુઓ 1200 ફૂટની ઊંચાઈથી ડ્રોનનો નજારો। અદ્ભુત કુદરતી દ્રશ્ય જોવા મળ્યું। જમદગ્નિ આશ્રમની નજીક ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે આ જમજીર ધોધ ખૂંખાર બનીને વહી રહ્યો છે। સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીર ધોધ શાનથી ગરજ્યો છે। જમજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે। ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી છે। ધોધના સામે કિનારે દુર્ગમ રસ્તે પહોંચીને અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। આ જમજીર ધોધ નજીક આવેલું જમદગ્નિ આશ્રમના નજારાના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા। જો આ ઘટાવડ ગામે શિંગોડા નદીના કિનારે આવેલું રુદ્રેશ્વર મહાદેવ મંદિર અને નદીમાં આવેલું આ રુદ્રેશ્વર ચેક ડેમ છે, જે ઓવરફ્લો થતા રમણીય અને આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જમજીર ધોધના છેલ્લા પખવાડિયાથી ગીરમાં પડી રહેલા અવિરત વરસાદ બાદ સિંહની ત્રાડ સમાન ધોધ ગરજી રહ્યો છે। જમજીરનો ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। જમજીરના ધોધના નયનરમ્ય દ્રશ્યો અને ગીરની ખૂબ
ખૂબસૂરતી જાણે અહીં કુદરત વસતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. વડોદરાની ઢાઢર નદી ખૂંખાર બની રહી છે. વડોદરામાં ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે પણ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, ત્યારે વડોદરાના ગામડાઓમાં વરસાદથી ચારે બાજુ જળ પ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરાની ઢાઢર નદી પણ તોફાની બની છે. અનરાધાર વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ઢાઢર નદીમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતા વૃક્ષો અડધા ડૂબી ગયા છે. ઘરોમાં પાણીએ સ્થાન જમાવ્યું છે. ખેતરોમાં ઉભા પાકે જળ સમાધિ લીધી છે. હવે તો ખેડૂતો અને લોકો આ પાણી ઝડપથી ઓસરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. વડોદરાવાસીઓ સાવધાન, રોડ પર શિકારી મગરથી બચીને રહેજો. વડોદરાવાસીઓ ક્યાંક તમારા ઘરની બહાર ખુખાર મગર તો નથી ને? વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જતા પાણીની સાથે મગરો પણ શહેરમાં આવી ગયા છે. હવે મગર અને માણસો વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસ્તર વધતા મગર પોતાનું રહેઠાણ ભૂલ્યા છે. બેલ ગામે મગર આવી ચડ્યો છે. રસ્તા પર લટાર મારતા મગરનો વિડીયો સામે આવ્યો. લોકોએ પથ્થર ફેંકી મગરને ભગાવવા પ્રયાસ કર્યો. રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના ફળિયામાં આમતેમ ભટક્યા બાદ મગર જાળીમાં ભરાઈ ગયો હતો. જીવદયાપ્રેમી સંસ્થાઓએ મગરનું રેસ્ક્યુ કર્યું. વડોદરાના જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો. મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતા મગરો બહાર આવી નીકળ્યા છે. પોલીસે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે. વડોદરાથી સમાચાર. વડસર બાદ હવે અકોટામાં પણ મગર દેખાયો છે. દર્શનમ એવન્યુ બહાર મગરની લટાર. સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળતા મગર લટાર મારતા જોવા મળી રહ્યા છે. દર્શનમ એવન્યુ પાસે 5 થી વધુ મગર આવી ચડ્યા. વિશ્વામિત્રી કાંઠે આવેલા રહેણાંક વિસ્તારોમાં મગરની દહેશત જોવા મળી રહી છે. પાણીમાંથી મગર સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી ચડે તો નવાય નહીં તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો. જે મકાનો હતા ત્યાં નાના નાના ઝૂંપડા હતા, કાચા મકાનો, તમામ વસ્તુ પાણીમાં છે, જેના કારણે મગરો જે સોસાયટી છે ત્યાં આગળ સીધા આવી રહ્યા છે. જે સ્થાનિકો છે તેઓને ડર છે, કારણ કે જો આ કમ્પાઉન્ડમાં આવી ગયા તો નાના બાળકોથી લઈ અને તમામ લોકો જ્યારે અહીંયાથી પસાર થતા હોય ત્યારે મગર તેમના પર હુમલો કરી દે તો પણ નવાય નહીં. સાવધાની આ વર્તવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે નદીના સ્તર ઉપર આવ્યા છે, જે મકાનો પણ પાછળ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, કાચા મકાનો હતા, ઝૂંપડા હતા, તે હતા ન હતા થઈ ગયા છે. અને સ્વાભાવિક રીતે જ્યારે પાણીના સ્તર એટલા ઉપર આવી ગયા હોય તો મકાનની અંદર ન ઘૂસી જાય મગર, તેને લઈને વડોદરાવાસીઓ ચિંતામાં છે. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના સંકટ બાદ હવે મગરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. વડોદરાવાસીઓ માટે મોટી આફત એ બની છે કે હવે મગરો રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. વડસર વિસ્તારમાં આવેલા કાંસા રેસિડેન્સી બહાર રોડ પર મગર જોવા મળ્યા છે. મગરનો રોડ પાસે દોડતો વિડીયો હાલ વાયરલ થયો છે. વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા વડોદરામાં મગર રાજ જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં ઘણા વિસ્તારોમાં મગરો જોવા મળ્યા છે. આ વધુ એક વિડીયો કે જે સ્થાનિક વિસ્તારમાં છે, જે પાછળના વિડીયો પણ આપણે જોયા, પાછળની જે પરિસ્થિતિઓ પણ જોઈ, તે પ્રમાણેની વધુ એક પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં મગર ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. અને મગરના બચ્ચા કે નાના મગર નહીં, મોટા વિશાળકાય મગર જે રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ લોકો રહી રહ્યા હોય. પાવાગઢના પગથિયા પર વહ્યો છે ધોધ. હિલ સ્ટેશનને ભૂલાવી દે તેવો નજારો જુઓ. દિલ ખુશ કરી દે તેવા દ્રશ્યો. પાવાગઢમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પાવાગઢના પગથિયાઓ પર પાણીનો ધોધ વહેતો થયો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે તોફાની વરસાદ પડતા ડુંગરની ચોતરફ ધોધ શરૂ થયો છે. હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે તેવો કુદરતી નજારો અને સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ આહલાદક વાતાવરણનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે. વરસેલા અનરાધાર વરસાદને પગલે પાવાગઢ ડુંગરના પગથિયા પર વહેતા પાણી જોવા મળ્યા હતા. દર્શનાર્થીઓએ માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકામાં જળ તબાહીથી હર્ષદ ગાંધી ગામનો રોડ ધોવાઈ ગયો છે. ભારે વરસાદના પગલે દ્વારકા પંથકમાં તારાજી મચી છે. ત્યારે દ્વારકાના દેવળિયાથી ગાંગડી, ચાસલાણા, હર્ષદ, ગાંધવી ગામને જોડતા મુખ્ય માર્ગો ધોવાઈ ગયા. પાણીના ધસમસતા પ્રવાહમાં દેવળિયા પાસે પુલ ધોવાઈ ગયો છે. વરસાદી પાણીના પૂરમાં માર્ગ ધોવાઈ જતા લોકો પરેશાન થયા. અવરજવર માટે માર્ગ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી પડી. દેવળિયાથી યાત્રાધામ હર્ષદ તરફ જોડતા માર્ગ બંધ થતા હર્ષદ જતા લોકોને મુશ્કેલી પડી. પુલ અને માર્ગનું પૂરમાં નિકંદન નીકળી ગયું છે. વરસાદી આફત પછીના તારાજીના દ્રશ્યોથી જનજીવન પ્રભાવિત થયું છે. તાપીની નદીઓમાં ઘોડાપૂર આવતા પુલના 2 કટકા થઈ ગયા છે. પુલના થયેલા 2 કટકાના દ્રશ્યો છે, જે કહી રહ્યા છે કે પૂરનું પાણી કેટલું પ્રચંડ વેગમાં વહી રહ્યું છે. તાપીના સોનગઢના હીરાવાડી ગામે નદીમાં એવું ઘોડાપૂર આવ્યું કે આખો પુલ જ પાણીને લઈને લઈ જતો રહ્યો. ડાંગના બરડીપાડા તરફ જતો રાજ્ય ધોરીમાર્ગ પર આવેલો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં બેસી જ ગયો. પાણીનું જોર એવું હતું કે મજબૂત પુલના 2 કટકા થઈ ગયા અને પાણીમાં બેસી ગયો. રાતનો સમય હોવાથી અહીં અવરજવર ન હતી, જે કારણે મોટી જાનહાની ટળી. બીજી તરફ આ અંગેની તંત્રને જાણ થતાં સ્થાનિક લોકોની મદદથી અવરજવર બંધ કરવામાં આવી.
પુલ બેસી જતા સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ થયો છે. રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ બાજુ વ્યારાના પેરવડ ગામે નદીના પાણીમાં પુલનું ધોવાણ થયું. ભારે વરસાદના પગલે નદીએ ખુખાર રૂપ ધારણ કર્યું હતું. પાણી એવું આવ્યું કે વ્યારાના પેરવડ ગામે પુલની રેલિંગ સહિત પુલનું મોટા પાયે ધોવાણ થયું. પુલનું ધોવાણ થતા ભારે વાહનો માટે પુલ પરથી અવરજવર બંધ કરાય. પુલનું ધોવાણ થતા ઝાખરી, રાણી, આંબા, સાતશીલા સહિતના 15થી વધુ ગામના લોકોને પડશે અવરજવર માટે હાલાકી. વડોદરામાં વરસાદથી ગરીબોના આશિયાના પર આફત આવી ગઈ છે. વલસાડ પંથકમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ જે તસવીર સામે આવી રહી છે તે ખૂબ જ ખતરનાક અને ચિંતાજનક છે. વલસાડના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામમાંથી આકાશી આફતથી ગરીબોના આશિયાના તૂટી પડ્યા છે. ભારે વરસાદને કારણે બધું જ તહેસ નહેસ થઈ ગયું છે. ધરમપુરના ગામડાઓમાં ગરીબોના કાચા મકાન તૂટી ગયા છે. ઝાપરાથી લઈને બધું જ પાણીમાં તણાઈ ગયું છે. આ ઘર હવે રહેવા લાયક રહ્યું નથી. ભારે વરસાદ અને ઝડપી પવન સાથે તોફાની માહોલ સર્જાયો છે. રાજપુરી તલાટ ગામ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પવનને કારણે મકાનો તૂટી પડ્યા. કેવડા ફળિયામાં ડાયાભાઈ પટેલના ઘરની દિવાલ અને છત તૂટી પડી. પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું. જો કે આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ભર ચોમાસે આ ગરીબ પરિવાર નોંધારું થયું હતું. વગર વરસાદે બાવળા ડૂબી ગયું. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં તો પૂરનો પ્રકોપ જોવા મળે છે, પણ અમદાવાદના બાવળા તાલુકામાં વગર વરસાદે ગામ ડૂબી ગયું. સ્થાનિક તંત્રના પાપે બાવળાનું રૂપાલ ગામ ડૂબી ગયું. અહીં ગટરનું પાણી ફરી વળતા ગામમાં જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. ગામની દરેક શેરીમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતા ચારે બાજુ હાહાકાર મચી ગયો. ગામમાં દુર્ગંધ ફેલાઈ. આ લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાનો આરોપ લગાવાયો. ત્યારે પાણી ભરાવાના કારણે રૂપાલ ગામમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે. પાણીના કારણે ગ્રામજનો બાળકોને શાળાએ મૂકવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડે છે. છેલ્લા 4 દિવસથી આખું ગામ પાણીમાં ગરકાવ છે. અંબાજીમાં લુખ્ખાઓ બેફામ, જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. અંબાજીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રોડ પર અડધી રાત્રે જન્મદિવસની ઉજવણી કરી લોકોની ઊંઘ હરામ કરી છે. અંબાજીમાં અસામાજિક તત્વોને નથી કાયદાનો ડર. જી હા, હિન્દુ હિત રક્ષા સમિતિના પ્રમુખ લોકેશ જૈને આખા શહેરને વાનમાં લીધું. હાઈવે પર લોકેશ જૈને બર્થડેની ઉજવણી કરી આતંક મચાવ્યો. રસ્તા વચ્ચે ગાડીઓ ઊભી રાખી બુટલેગરો સાથે તલવારથી કેક કાપી ઉજવણી કરી. સિંહ દ્વાર નજીક બર્થડેની ઉજવણીમાં કાયદાના લીરે લીરા ઉડ્યા. બર્થડે ઉજવણીનો વિડીયો વાયરલ થતા પોલીસે બર્થડે ઉજવનાર લોકેશ જૈન સામે ગુનો નોંધ્યો છે, પરંતુ લોકેશ જૈન સામે કેટલીક કડક કાર્યવાહી થાય છે અને સમાજમાં આવી ઉજવણીઓ સામે દાખલો બેસાડવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ઘાતક બન્યો છે. રાજ્યમાં કુલ 133 કેસ નોંધાયા. 124 દર્દી ગુજરાતના છે, 9 અન્ય રાજ્યના છે. અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરાના 37 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 44 બાળકોના મોત થયા છે. 26 બાળકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. હાલ રાજ્યમાં 54 બાળકો સારવાર હેઠળ છે. ચાંદીપુરા રોગચાળા પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નિવેદન. આરોગ્ય વિભાગની સાથે વહીવટી વિભાગ કરી રહ્યો છે કામ. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સતત દવા અને પાવડરનો છંટકાવ. આરોગ્ય વિભાગ, જિલ્લા તંત્ર, મ્યુનિસિપલ કમિશનરે ડ્રાઈવ કરી છે. 4 લાખ જેટલા કાચા ઘર, 19,862 શાળામાં દવાના પાવડરનો છંટકાવ, 1624 સ્કૂલ અને 21,608 આંગણવાડીઓમાં સ્પ્રેથી છંટકાવ જોવા મળી રહ્યો છે. ફેટના ભાવ વધારાને લઈને પશુપાલકોમાં આક્રોશ છે. આજે મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરીના અધિકારીઓની ઓફિસમાં પહોંચ્યા હતા. સિક્યુરિટી સ્ટાફ દ્વારા ગેટ બંધ કરી દેવાતા બળજબરીથી પશુપાલકો ડેરીમાં પ્રવેશ્યા હતા. સાબર ડેરીના એમડીની કેબિનમાં જય વંદે માતરમના નારા લગાવ્યા હતા. જોકે સ્ટાફ દ્વારા તમામ પશુપાલકોને સમજાવી બહાર કાઢવામાં આવ્યા હતા. અંબાજીમાં જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર. અંબાજીમાં ગબ્બર રોપવે 4 દિવસ માટે રહેશે બંધ. 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપવેની સેવાઓ બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી માટે ગબ્બર રોપવે બંધ રાખવામાં આવ્યો છે. આ 4 દિવસ ભક્તોને પગથિયા ચડી પગપાળા ગબ્બર ઉપર જવું પડશે. ગબ્બર ઉપર અખંડ જ્યોતના દર્શન કરવા યાત્રિકોએ પગથિયા ચડવા પડશે. 3 ઓગસ્ટથી રોપવેની સેવાઓ ફરીવાર રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. અંબાજીમાં યાત્રાધામ મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચડાવવા માંગતા શ્રદ્ધાળુઓને હવે ધજા પૂરી પાડશે. યાત્રિકોને મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે નિર્ણય લેવાયો છે. નોમિનલ ચાર્જમાં ધજા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા વિધિ સાથે યાત્રિકો અંબાજી મંદિરે ચડાવી શકશે. આ ધજાઓ મંદિર ટ્રસ્ટના સખી મંડળમાં કામ કરતી મહિલાઓ તૈયાર કરશે. ધજા બનાવવાની કામગીરીથી મહિલાઓને રોજગારી પણ મળી રહી છે. મહિલાઓ 5, 7 અને 11 મીટર જેટલી લાંબી ધજાઓ બનાવી રહી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ ધજાનું વેચાણ આગામી દિવસોમાં શરૂ કરવા જઈ રહ્યું છે. પોલીસ ભરતી મામલે હાઈકોર્ટે સરકારને લગાવી છે ફટકાર. પોલીસ ભરતી અને બઢતી મામલે સરકારની નીતિઓ પર હાઈકોર્ટે ઉઠાવ્યા છે સવાલ. 252 અધિકારીઓના બઢતી મામલે જીપીએસસીની મંજૂરી બદલ
કર્યા છે સવાલ. પોલીસને લાગતી બાબતો માટે અલગથી બોર્ડ અમલમાં છે તો બઢતી મામલે જીપીએસસીની મંજૂરી કેમ? સીધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સરકાર શું કરી રહી છે તેવો હાઈકોર્ટે સવાલ કર્યો છે. 252 પોલીસ અધિકારીઓની બઢતીને ગંભીરતાથી લેવાની જરૂર હોવાની વાત નિવેદન સાથે હાઈકોર્ટે કરી છે. સરકારને જરૂર હોય તો અન્ય રાજ્યના પોલીસ ભરતીના નિયમોની સમીક્ષા કરે તેવું પણ હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું છે. ભરતી બઢતીના મામલાઓમાં ગંભીરતા રાખી ઝડપી કામ કરવાની જરૂર હોવાની વાત હાઈકોર્ટે કરી છે. રાજ્ય સરકાર વતી વકીલે ઘટતું કરવાની આપી બાંહેધરી. વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટરની ખાલી પડેલી જગ્યાઓ પર 30 નવેમ્બર સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની આપી ખાતરી. સરકારી વકીલે કરેલા સોગંદનામા પર હાઈકોર્ટે વ્યક્ત કરી સખત નારાજગી. સચોટ માહિતી આપો નહીં તો કોર્ટના તિરસ્કાર બદલ કાર્યવાહી માટે તૈયાર રહો તેવું પણ હાઈકોર્ટે કડક શબ્દોમાં કહી દીધું છે. વડોદરાથી સમાચાર. કલાલી ગામના તળાવમાં યુવક ડૂબ્યો છે. સંદીપ વસાવા નામનો યુવક તળાવમાં નહાવા પડ્યો હતો. તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. જીઆઈડીસી ફાયર સ્ટેશનના ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર લાશ્કરોએ તળાવમાંથી યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર જવાનો તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયર જવાનોએ મૃતદેહને અટલાદરા પોલીસને સોંપ્યો છે. જામનગર શહેરમાં વરસાદ બાદ અનેક શોપિંગ કોમ્પ્લેક્સના સેલર અને પાર્કિંગ સ્વિમિંગ પુલ બન્યા છે. હાલ જામનગર શહેરમાં કોલેરાના કેસો પણ વધી રહ્યા છે. તેવા સમયે વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે ગંદકી જામી છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળાને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ કોલેરાના કેસ વધી રહ્યા છે ત્યારે આ પ્રકારના પાર્કિંગ અને શોપિંગ કોમ્પ્લેક્સના સેલરોમાં પાણી ભરાવાને રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાય છે. મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ બાદ છાયા વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદ બંધ થયાને 2 દિવસ થઈ ગયા છે, છતાં પણ આ વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ભળતા વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે. હાલમાં છેલ્લા 1 અઠવાડિયાથી ગોઠણડૂબ પાણી લોકોના ઘરોમાં અને રસ્તાઓમાં ભરાયેલા છે.